હવે સમાચારો વિસ્તારથી। વલસાડના મુખ્ય માર્ગોના કામકાજ બાદ અતુલ હાઈવેને જોડતા પારનેરા રોડ ઉપર માર્ગ બનાવવા ચાલી રહેલી કામગીરી દરમિયાન આશરે 10 થી 12 વર્ષની બાળા કપચી અને ધૂળ ભરેલા તગારા ઉચકીને કામ કરતી સતી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ડામર રોડ બનાવવા જેવી કઠિન કામગીરીમાં ભણવાની ઉંમરે જોડાયેલી આ બાળા મહેનત કરીને પોતાના પરિવારને મદદરૂપ થઈ રહી છે, પરંતુ આડકતરી રીતે નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે। જો કે અજીબોગરીબ સ્થિતિ તો એ છે કે આજે હજારો નહીં પરંતુ લાખો પરિવારો એવા છે કે જેઓને 2 ટંકનું ભોજન નસીબ નથી થતું। ત્યારે માત્ર પેટનો ખાડો પૂરવા આવા પરિવારના નાના બાળકોથી માંડીને પરિવારના તમામ સભ્યોને ફરજિયાતપણે સવારથી કામે લાગવું પડતું હોય છે, ત્યારે જ તેઓને ખોરાક મળે છે। ત્યારે આવા પરિવારો માટે શિક્ષણ દૂરની વાત છે। સરકારના નિયમો અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે અને તેથી જ આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। આવા શ્રમિક પરિવારો માટે સર્વ શિક્ષણ અભિયાન અને કન્યા કેળવણી જેવી કોઈ યોજનાઓ કામ લાગતી નથી। એટલું જ નહીં પરંતુ જો આવી જ રીતે કામ કરી પોતાના પરિવારોને મદદરૂપ થતા બાળકો સામે કાયદા હેઠળ પગલાં ભરવા જાવ તો પણ પરિવારના સંકટમાં મુકાઈ જઈ શકે છે। ત્યારે આ સંજોગોમાં કોઈ વચલો માર્ગ અપનાવાય તો આવનારા સમયમાં કોઈ બદલાવ આવી શકે તેમ છે, બાકી તો આવું ચાલ્યા જ કરશે તે વાત નકારાતી નથી।